હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલાં તો જય શ્રી રામ, જય માતાજી અને જય દ્વારકાધીશ। તો કેમ છો બધા મિત્રો, મજામાં ને? તો જો કે મજામાં જ હશો તો જ મારો વ્લોગ જોવાય હોય ને। તો આજે છે 11 ને અત્યારે જવાનું છે અમારે દોણેશ્વર મેળામાં। અમે બધા ભાઈબંધો ભેગા થયા છે અહીંથી ને અમે જવાના છે અત્યારે બધા હનુમાન દાદાના મંદિર ઉભા છે અત્યારે। તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। ચાલો મળીએ હવે દોણેશ્વર સીધા। તો આપણે અત્યારે અહીંયા દોણેશ્વર પહોંચી ગયા છે અને આપણે હનુમાન દાદાના દર્શન કરવા જવાના છે। તો આપણે પેલા હનુમાન દાદાના દર્શન કરી આવીએ। તમે જોઈ શકો છો મંદિર પેલા છે અને અત્યારે આપણે મેળામાં રખડવાનું છે, ફૂલ મોજ કરવાની। તો આપણે અત્યારે હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા છે અને અત્યારે જવાનું છે અમારે મહાદેવના દર્શન કરવા। તો ચાલો જઈએ દર્શન કરો। સામે જવાનું છે અત્યારે આપણે બધા ભાઈબંધો અહીં બેઠા છે, હજી થાકી ગયા હાલે હાલીને આ મેળામાં રખડી રખડી। તો આપણે રખડવાનું છે, તમે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, મજા આવશે। આ જોઈ શકો છો મેળામાં બધી ટ્રાફિક। આ ડેમ છે મોટો દોણેશ્વરનો। તો હાલો હવે અત્યારે જાય મહાદેવના દર્શન કરવા। તો અત્યારે આપણે અહીં મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને આપણે જવું છે અત્યારે દર્શન કરવા। તો ચાલો હવે જાય દર્શન કરવા। આ તમે મંદિર જોઈ શકો છો। ચાલો જાય દર્શન કરવા। તો આપણે મહાદેવના દર્શન કરી આવ્યા અને ત્યાંનો વિડીયો નથી ઉતાર્યો કેમ કે ત્યાં ફોન અલાઉ નહોતો એટલા માટે। તો આપણે દર્શન કરીને આવી ગયા છે અને અત્યારે ઊભા છે બધા ભાઈબંધોને, આપણે પરેશભાઈ, રમેશભાઈ, સંજયભાઈ ને બધા। ચાલો તમે બ્લોગમાં બન્યા રહી। તો આપણે રખડી રખડીને થાકી ગયા ને અત્યારે આપણે ડોડા લીધા છે ખાવા માટે। આ બધાએ જોવો તમે, આપણે પરેશભાઈ ના નરેશભાઈ નીચે બેઠા, આ સંજયભાઈ ને। તમારે ખાવો હોય તો કમેન્ટ કરજો, આપણે લેતા હોઈએ। ચાલો ડોડા ખાઈ લે પછી મળીએ આપણે। તો આપણે અત્યારે ડોડા ખાઈને અત્યારે આપણે પુલ ઉપર આવી ગયા છીએ। આ તમે જોઈ શકો આપણે પરેશભાઈ, સંજયભાઈ ને આપણે બધા, આપણે નરેશભાઈ છે। આપણે પુલ ઉપર અત્યારે ફોટા પાડવાને આવ્યા છે, તમે જોઈ શકો છો અને અહીંથી નજારો જોઈ શકો છો મેળાનો બધો। ના અમે છે મહાદેવનું મંદિર। આપણે પરેશભાઈ ને બધા ટીંગાઈ ગયા છે અહીંયા ફોટા પાડવા। ચાલો થોડાક ફોટા પાડી લઈએ પછી મળીએ આપણે પાસે। તો આપણે મેળામાં અત્યારે પ્રસાદી લેવા આવી ગયા છે આપણે બધા મિત્રો। ના આ છે ગુરુકુળ અહીંયા ના, એ બધા પ્રસાદી લઈને બેઠી આવવાનું। હાલો પ્રસાદી લઈ લે પછી મળીએ પાછું।
તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને આપણે અહીં બેઠી જઈએ હવે. તો આપણે પ્રસાદી લઈને બેઠી ગયા છે બધા મિત્રો, તમે જોઈ શકો છો. ચાલો પ્રસાદી ખાઈ લઈએ પછી મળીએ પાછા. આપણે રખડવા આવી ગયા છે મેળામાં. રમકડા લેવા આપણે આ રુદ્ર આટલું લેવાના હતા. પકોડા લઈ લેતા છે ને આપણે રમેશભાઈ હજી લે છે બધું. આપણે કિશોરભાઈ પાણી પીવે છે. આપણે પકોડા લઈ લેતા આપણે મેળામાંથી રખડીને અત્યારે ગાર્ડનમાં બેઠવા આવી ગયા છે અને અહીં બધા ભાઈબંધ બધા ભેગા થયા છે. તો અત્યારે આપણે બેઠા છે ને અહીં આપણે રમેશભાઈ અહીંયા રમાડે છે રુદ્રને. ભત્રીજો છે ને વધારો. ચાલો ઘડી કાંઈ બેઠી લઈએ પછી મળીએ પાછા. આ બધા ભાઈબંધો છે અહીંયા રમવા માંડ્યા દડે. ઓલા ભાઈ છે કામથી ઘા કરશે એ જો આવડાને કઈ રમવાની જગ્યા મળતી નથી ત્યાં રમવા માંડ્યા આવે બધા. હા ભાઈ દીવે જો પંખાથી હું જવાય છે ને. તો આવડા રમી રમીને બધા થાકી ગયા છે અહીંયા. હા અમારે સંજયભાઈ તો કોઈ ગયા અહીંયા જોવો. હા આવડા પેપોડા લઈને માથું પૈક બહુ ભાઈ. આ બે ભાઈ બંધો અહીં ફોટા પડે છે. તો અત્યારે આપણે રખડી રમીને થાકી ગયા તો આપણે જઈએ ઘરે હવે. અત્યારે આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. આપણે રમેશભાઈ ડ્રાઈવર છે અત્યારે. આ બધા ભાઈબંધો નીકળી ગયા છે. ચાલો હવે નીકળીએ ઘરે હવે. મળીએ પછી પાછા. તો આપણે અત્યારે સવારમાં ધાબા માટે ચડી ગયા છે અને આપણે કાલે બ્લોગ બપોર પછીના શૂટ કરી નહોતા શક્યા એટલે આજે બ્લોગનો બીજો દિવસ છે. કારણ કે કાલે હું છે ને બહાર હોઈ ગયો હતો એટલા માટે અહીંયા બ્લોગ શૂટ કરાય એમ નહોતું એટલા માટે. એટલે બ્લોગ એન્ડ કરવાનું બાકી હતું. તો આપણે બ્લોગને અત્યારે આપણે અહીંયા જ પૂરો કરી નાખવાનો છે. અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ સીધા નવા વ્લોગમાં. અત્યારના સવારનો વ્યૂ જોઈ શકો છો તમે કેવું મસ્ત છે. તો ચાલો મળીએ સીધા નવા વ્લોગમાં.